એજન્ડાથી તમે આયા છો બેન. ના મળશો તમે, અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ. તમે મળીને જજો તમે મને. હા, મળાવશે તમને. તમે એજન્ડાથી આયા છો બેન. એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી જજો તમે. વડોદરાની અંદર ગઈકાલે જે ઘટના બની, ભૂપેન્દ્ર પટેલ જે આપણા મૃદુ દાદા છે તેમને અચાનક ગુસ્સો આવ્યો અને દાદાથી બોલાઈ ગયું. જે બે માતાઓ છે તેમને કહેવાઈ ગયું કે તમે એજન્ડાથી આવ્યા છો. એ પછી ઘણા બધા તર્ક વિતર્ક સામે આવ્યા. વિશ્લેષણ પણ એટલું થયું હશે કે જે આ બે મહિલાઓ છે તે કઈ રીતે દાદાના કાર્યક્રમમાં આવી, કોણે મોકલી, કોંગ્રેસે મોકલી, ભાજપે મોકલી કે કોઈ બીજા અધિકારીઓએ મોકલી, અને ખરેખર હવે એમને કોણે મોકલી છે, કયા કારણોસર આ બે માતાઓ આવી હતી, તેમને લઈને આજે ચર્ચા કરીએ. કારણ કે ફેસબુક પોસ્ટ છે તે અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે. જે ઘટના બની એમની નૈતિકતાની જવાબદારી છે હવે જે આ બે માતાઓ છે તેમના વકીલે સ્વીકારી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગઈકાલની ઘટનાએ આખા ગુજરાતમાં ચકચાર મચાવી. કારણ કે આપણને ખબર હતી કે જે આપણા મૃદુતા દાદા છે હંમેશા આપણને મૃદુતા ભરેલી ભાષામાં જ એમની વાતચીત આપણને સાંભળવા મળે છે. એટલા માટે જ આપણે બધા એવું કહીએ છીએ કે મૃદુ દાદા, મૃદુ અને મક્કમ દાદાની જે કામગીરી છે આપણે હંમેશા બધાએ વખાણી છે. પણ કાલે દાદાને ગુસ્સો આવ્યો, એમનાથી બોલાઈ ગયું કે તમે બંને નીચે બેસી જાઓ, તમને પછી સાંભળવામાં આવશે, તમે એજન્ડાથી આવ્યા છો. આ ઘટના બની પછી ખરેખર જેમના અધિકારીઓ હશે એમણે પુષ્ટિ પણ કરી હશે કે આ બે મહિલાઓ કોણ છે, કઈ રીતે આવી છે. કારણ કે જે રીતે વિડીયો પણ આપણે જોયા હતા કે બે મહિલાઓને પછી પાછળથી જે એક મંચ બનાવવામાં આવ્યું છે એમની પાછળના વિભાગમાં લઈ જવામાં આવે છે, એમની સાથે દાદા વાતચીત કરે છે. અને જ્યારે વાતચીત થઈ જાય છે પછી દાદાએ એવો પણ ખુલાસો કર્યો હતો એ જે મહિલાઓ કહી રહી છે એ પ્રમાણે કે તમને સરકારી વકીલ પણ આપવામાં આવશે, એટલે કે તમને સાંભળવામાં આવશે. પણ ખરેખર સવાલ એ થઈ રહ્યો છે કે કેમ આ મહિલાઓને હજુ સુધી ન્યાય નથી મળ્યો. તેમ છતાં જો એમની વિનંતી કરવા માટે આવે છે અને સામેથી એવો જવાબ મળે છે તો એમની વેદના છે એ બે માતાઓથી વધારે બીજું કોઈ જ નથી જાણી શકવાનું. હવે જે ફેસબુક પોસ્ટ છે તેમના વિશે વાતચીત કરી લઈએ. કારણ કે તર્ક વિતર્ક અનેક થઈ રહ્યા હતા કે કોણે આ બધું કરાવ્યું છે, આમાં કોનો હાથ છે. હવે જે વ્યક્તિનો હાથ છે જેમણે આ કરાવ્યું છે તેમની વાત કરીએ. જે વ્યક્તિ છે હિતેશ ગુપ્તા, આ એ વ્યક્તિ છે જ્યાં બે મહિલાઓ છે એમના વકીલ છે. એમણે આખી જવાબદારી સ્વીકારવી છે કે જ્યાં થયું છે એ જવાબદારી મારી હતી અને હું સ્વીકારું છું. વડોદરા શહેરમાં આજરોજ મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમમાં જે હરણી બોટકાંડના મૃતક બાળકોની માતા દ્વારા થયેલ રજૂઆતોથી રાજનેતાઓને પડેલી તકલીફોની હું નૈતિકતાના ધોરણે આ ઘટનાની જવાબદારી સ્વીકારું છું. જે હિતેશ ગુપ્તા છે તેમણે એવું પણ કહ્યું છે કે મેં જ આ બે માતાઓ છે તેમને એવું કહ્યું હતું કે 1.5 વર્ષથી તમને ન્યાય નથી મળ્યો તો હવે એક જ તમારી પાસે ઉપાય છે, સોલ્યુશન છે કે તમે હોમ મિનિસ્ટર કે પછી જે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમને જઈને મળો, એમને વિનંતી કરો. આ બે માતાઓએ અનેક વખત એવી રજૂઆતો કરવા માટે પ્રયત્ન કર્યા હશે. કારણ કે વડોદરાની જે આ ઘટના બની એ પછી હર્ષ સંઘવી હોય કે પછી ભૂપેન્દ્ર દાદા હોય અનેક વાર છે તે વડોદરાની મુલાકાતે ગયા હશે અને ઘણા બધા પીડિતો છે તેમને સાંભળવામાં આવ્યા હશે. અને સૂત્રો તો એવું પણ કહી રહ્યા છે કે જ્યારે આ ઘટના બની અને અવારનવાર જ્યારે પણ જે આપણા મંત્રીઓ છે, નેતાઓ છે, જ્યારે એમને મળવા માટે જાય છે ત્યારે તમામ પીડિતોને ક્યાંક ગોંધી રાખવામાં આવે છે, એટલે કે તેમને ક્યાંક છુપાવી દેવામાં આવે છે અને પોલીસની હાજરીમાં એમને કે બહાર આવવા દેવામાં નથી આવતા. ગઈકાલે પણ આ જ ઘટના આ રીતે બની હતી કે જ્યારે દાદા સમક્ષ રજૂઆત થઈ તો આજે બે મહિલાઓ છે તેમના પતિઓને પોલીસ લઈ ગઈ, એમને પૂછપરછ કરવામાં આવી કે તમને કોણે કહ્યું છે આ બધી જ રજૂઆત કરવા માટે અને અહીં આવવા માટે. એટલે દાદાને પણ એક જ વિનંતી છે કે હવે બીજા લોકો જે તર્ક વિતર્ક લગાવી રહ્યા છે એમનો હવે છેડો ફાડી નાખવામાં આવ્યો છે. એમના જે વકીલ છે તેમણે કહી દીધું છે કે આ નૈતિકતાની જવાબદારી હું સ્વીકારું છું કે મેં જે લોકોને કહ્યું હતું કે દાદાનો અહીંયા કાર્યક્રમ છે, એક વખત જો તમારા નસીબ હશે તો તમે એમને રજૂઆત કરવા માટે જઈ શકશો. અને બન્યું પણ એવું કે એમના નસીબ સારા હતા, સંજોગો પણ સારા હતા અને જે આ બે માતાઓ છે તે દાદાના કાર્યક્રમમાં ગઈ અને પછી વિનંતીથી એમણે રજૂઆત કરી. તેમ છતાં હવે દાદાને કઈ બાબતે ખોટું લાગ્યું હશે કે કઈ બાબત એવી દાદાના મગજમાં આરતી ફરતી હશે કે એમનાથી એવું બોલાઈ ગયું. કારણ કે આપણે હંમેશા સાંભળ્યા છે કે હંમેશા મૃદુતા ભાષામાં જ તેવું બોલે છે. અચાનક ગુસ્સો થયો એટલે ગુજરાતમાં ચર્ચા પણ થઈ કે દાદાથી આવું બોલાઈ ગયું છે. પણ ખેર જે પણ હોય, પણ હવે એ પણ વિનંતી છે કારણ કે રજૂઆત એટલા માટે પણ કરવામાં આવી કે જે વ્યક્તિ વિનોદ રાવ છે હાઈકોર્ટે પણ કહી દીધું છે કે આ વ્યક્તિ સામે પગલાં લેવામાં આવે. તેમ છતાં સરકારે કોઈ જ પગલાં નથી ભર્યા.
અને પગલાં ભરવાની જગ્યા પર એમને સસ્પેન્ડ કરવાની જગ્યા પર એમને પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલે કદાચ એ વેદના પણ એમની માતાઓમાં હોય કે જેમની સામે પગલાં ભરવાના છે, સરકાર ત્યાં પગલાં ભરતી નથી અને વધારે તેમને પ્રોત્સાહન આપી રહી છે. એટલે ક્યાંક એ પણ વધારે વેદના હોય. આ બધી વેદના જ લઈ અને પછી જ્યારે દાદાને મળવા માટે આ માતાઓ ગઈ હશે, દાદાથી ખેર ભૂલમાં કે ગમે તે રીતે બોલાઈ ગયું, પણ ક્યાંક એ માતાઓને પણ નથી ગમ્યું કે અમે ખાલી ન્યાય માટે ગયા હતા કે જે હજુ સુધી ન્યાય નથી મળ્યો. અવારનવાર તમને રજૂઆત કરવા માટે અમે આવીએ છીએ, અમને પકડી લેવામાં આવે છે અને પોલીસની નજરની સામે બેસાડી દેવામાં આવે છે. તો કઈ રીતે અમે તમારી સમક્ષ રજૂઆત કરીએ? મોકો મળ્યો, તમારા સમક્ષ રજૂઆત કરી, પણ તમે ખાલી એટલું કહી દીધું કે સરકારી વકીલ આપવામાં આવશે. પણ હવે એ જોવાનું છે કે ક્યારે ન્યાય મળે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.